મેક્વેરીના રિપોર્ટ બાદ પીએફસી અને આરએસસી બંનેમાં જ એક શાનદાર તેજી આપણને જોવા મળી છે. એનું મેઇન રીઝન એ છે કે મેક્વેરે બંને જ કાઉન્ટર્સ માટે અહીંયા તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. આરએસસી માટે અગર લક્ષ્યાંકની પર નજર કરશું તો તેમને ₹700 પ્રતિ શેરના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે અને પીએફસી માટે તેમને ₹680 પ્રતિ શેરના અહીંયા તેમને લક્ષ્યાંક જે છે તેમના તરફથી આપણને મળતા જોવા મળ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે નબળા પીએસયુ સેન્ટિમેન્ટ્સને કારણે કરીને બંને જ કાઉન્ટર્સ પર એક ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ગ્રોથમાં ઘટાડો વધતી પ્રતિસ્પર્ધાની તીવ્રતા અને સોફ્ટ પાવર માંગ એ તેમને અત્યારે ખાસ કરીને એક આ જે બધી ચિંતાઓ જે હતી તે તેમને ખૂબ જ અતિશયોક્તિપૂર્ણ તેમને લાગી રહી હતી. પરંતુ હાલમાં હવે તેમનું કહેવું છે કે ક્રેડિટ રિસ્ક ઓછું છે, આરઓઈ એક મજબૂત છે અને કંપનીના જે બંને જ કંપનીઓના વેલ્યુએશન છે તે ખૂબ જ અત્યારે તેમને સસ્તા લાગી રહ્યા છે. આ કારણસર બંને જ કાઉન્ટર્સ માટે તેમને આઉટ પરફોર્મ રેટિંગ અહીંયા આપ્યું છે અને આ જ કારણસર જે બંને જ કાઉન્ટર્સમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. પરંતુ અગર જો આપણે પરફોર્મન્સની પણ અગર જો વાત કરું છું તો પીએફસી 1 વીકમાં લગભગ 11% એક પોઝિટિવ રિટર્ન્સ અત્યારે આપણને આપતા જોવા મળ્યા છે, ત્યારે આરએસસીમાં લગભગ 12.5% એક શાનદાર તેજી આપણને 1 વીકમાં આપણને જોવા મળી છે. એટલે જો ખાસ કરીને ધ્યાન રાખજો, પીએફસી આરઈસી અહીંયા જે પ્રકારે આજે આપણને મૂવ્સ આવતા જોવા મળી રહ્યા છે, આ બધા રિપોર્ટ્સને પગલે અહીંયા ખરીદદારી આવતી જોવા મળી રહી છે. આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. આમ તો અત્યારે આપણે મહેશજી ચર્ચા કરીશું આગળ, પરંતુ ખાસ કરીને પીએસયુ કંપનીઝમાં આજે તમને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આગળ અત્યારે હવે છેલ્લી 3-4 દિવસથી એક સતત ખરીદદારી આવી રહી છે. એમાંથી પીએફસી અને આરઈસી મહત્ત્વના એટલા માટે છે કારણ કે જો આરઈસીમાં પણ આજે તમને એક ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું છે, પીએફસીમાં પણ એક સારું એવું ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું છે. બંને મહત્ત્વની 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર છે. લાગે છે અહીંયા બેમાંથી કશે નજર રાખવી જોઈએ અત્યારે પોઝિટિવિટી માટે? તમે જો આજ તો બધા જો પીએસઈ કાઉન્ટર છે, પીએસઈ કાઉન્ટરમાં બાઇંગ છે, જ્યાં જ્યાં વેલ્યુ છે તમે એક બાઇંગ ચાલુ થઈ ગઈ છે. either તમે પીએફસી જો, આરઈસી જો, બીપીસીએલ, એચપીસીએલ, કોલ ઇન્ડિયા, બધા પીએસસીમાં એક બાઇંગ છે. આજે અપગ્રેડ થયો છે તો એક સારી વાત છે. और મારા હિસાબથી બી પીએફસી આરઈસીમાં એક વેલ્યુએશન છે તો આ કન્ટિન્યુટી તેજી બી કન્ટિન્યુટી રહી શકે છે. તો ઓવરઓલ તમે અગર જો તો પૂરે પીએસસી પેકમાં એક ખરીદારી ચાલી રહી છે. તો પીએસસી પેક જ્યાં એક ગુડ ડિવિડન્ડ પે કાઉન્ટર છે, એક વેલ્યુ છે, તો ફર્સ્ટ ઇનિશિયલી બાઇંગ ત્યાં અગર બોટમ આઉટ થાય માર્કેટ તો ફર્સ્ટ ઇનિશિયલી બાઇંગ વેલ્યુ ઓર ડિવિડન્ડ ગુડ ડિવિડન્ડ પેમાં આવે તો અહીંયા સબ બધા કાઉન્ટરમાં બાઇંગ છે. મારા હિસાબથી પીએફસી આરઈસીમાં એક અપસાઇડ કન્ટિન્યુ રહી શકે છે. તો અપસાઇડ એક વેલ્યુ બાય છે તો અપસાઇડ કન્ટિન્યુ એક્સપેક્ટેડ છે.